કેમ છો ગાઈસ, મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત. તો ઘેરથી બ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા, હવે રસ્તામાં બનાવીએ કાંઈક એક જગ્યાએ દર્શન કરવા જઈએ, મહાદેવનું મંદિર તમને બતાવીએ બ્લોગમાં. બન્યા રહેજો. તો ગાઈસ મંદિર આવી ગયું, જોઈ લો. હવે જઈએ અંદર, તમને બતાવીએ. ગાડી પાર્ક કરી દીધી, પાર્ક કરીને હવે જઈએ મંદિર બાજુ. મહાદેશ ને બધા જતા રહ્યા મંદિરમાં દર્શન કરવા માટે. હવે અમે જઈએ મુનાસ બે. તો ગાઈસ મંદિરના ગેટ આગળ આવી ગયા છીએ, અંદર જઈએ. તો શું કરવાનું જો ગાઈસ? હા, અરે ફેરવીએ ને તારી રીતે વાગો ઉપર. ગાઈસ જોઈ શકો. ગાઈસ આદેશ ને આવી જાય આમાં. હેડો પેલું દર્શન કરો. તો ગાઈસ 12 જ્યોતિર્લિંગના દર્શન. સૌથી પહેલા સોમનાથ. તો ગાઈસ મલ્લિકાર્જુન. મહાકાલેશ્વર. આપણે ઉજ્જૈન આવી જાય, મહાકાલેશ્વર આવી જાય. ચાંદીનું આખું ઓમકાર મમલેશ્વર. સાઉથ આ મહારાષ્ટ્રમાં બનાવી બધા જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા. આપણે કેદારનાથ જવું હતું, આવી ગયા કેદારનાથ. ગાઈસ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી દીધા. હવે જઈએ છીએ મહાદેવના દર્શન કરો, અંધેશ્વર મહાદેવને મેન મૂર્તિના દર્શન જોઈ શકો. એકચુઅલી મસ્ત હાંચવામાં આવ્યું છે. રામજી ભગવાનની મૂર્તિ તમે જોઈ શકો છો. ઉપર ચડીએ દર્શન કરવા માટે. ચઢવાનું ખાસું હોય. હવે આદેશ અધર ને આદેશ ફાઇનલી ગાઈસ મંદિરમાં આવી ગયા. દર્શન કરી દઈએ. હજી ચાલવાનું ચાલવાનું છે એટલું
કેટલા મંદિર ગણેશ મંદિર આવી ગયું મહાદેવનું. બધા થાકી બાકી બેસી ગયા અને આદેશ જો ઘાસમાં જતો બીવાયા ચાલ કશું ના થાય હું આવું કરે જેમ પાછો આવતું રહે ઘાસમાં ગલી ના થાય તો કઈ આદેશને બીક લાગે ઘાસમાં આવતો અરે બીવાય ઘાસમાં દર્શન કરી લીધા હવે જઈએ ગાડી તરફ ગાડી લઈને જઈએ ઘેર વાળી આવો અને ગાઢવા વાળી આવો ગઈશ ગાડી જોડે આવી જઈએ ગાડીને બેસી જઈએ હવે શું ગાય થઈ ગયા ને ઘેર આવતા આવતા મોજ ભૂખી થઈ જઈએ તો ડબ્બા ખોલીને જોયું શું કરે શકો બધા એક એક કરી બધા પૂછ્યા થઈ છે આપણે જરાય ખાધું નહીં હો આ તો તમારા લોકો માટે કાઢી દઉં